શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. ગોપી કહે છે, આપણે ગોપી ગીત વિશે જોઈએ છીએ. એમાં ગોપીનો સંવાદ છે કૃષ્ણ સાથેનો. એમાં કહે છે, ઇન દુખિયા અખિયન કો સુખ સિર જોઈ નાહી, દેખત બને ન દેખતે બિન દેખે અકુલાઈ. અમારી આંખો માટે સુખ સર્જાવી જ નથી. એ તો બિચારી કાયમથી દુખિયારી જ છે. કારણ કે તમે જ્યારે પ્રત્યક્ષ સામે હો છો ત્યારે લજ્જાને કારણે નયનો ભરી ભરી તૃપ્તિ થતાં સુધી તમારી સામે જોવાતું નથી. નયનોન સે નન મિલાવાતા નથી. અને જ્યારે તમે હાજર નથી હોતા ત્યારે વિયોગના કારણે તમને ન જોવાથી આંખો બિચારી આકુળ વ્યાકુળ થઈ જાય છે, અકળામણ અનુભવે છે. પ્રેમ એવો છે કે એનું વાહન અને સાધન નેત્રો બને છે. પ્રેમ માર્ગમાં નેત્રોનું ઘણું મહાત્મ્ય છે. નેત્રો વડે યાચના થઈ શકે, નેત્રો વડે મશ્કરી થાય, નેત્રો સ્વીકારનું સાધન બને, નેત્રો દ્વારા ત્યાગ કરી શકાય, નેત્રો દ્વારા આનંદ વ્યક્ત કરી શકાય, નેત્રો વડે દુઃખ અનુભવી શકાય, દુઃખ આપી શકાય. માટે તો ગોપીઓ હૃદય સ્થિત તમામ ભાવોને પ્રેમાશ્રુ દ્વારા નેત્રમાં સ્થિર કરે છે અને એ જ ભાવોને કૃષ્ણ મહિમા સંકીર્તન દ્વારા વાચા આપે છે. વિયોગના દુઃખથી વ્યાકુળ થયેલા પ્રેમી હૃદયને જ્યારે વાચા મળે છે ત્યારે વાણી સ્વાભાવિક રીતે કટાક્ષમય બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ એ કટાક્ષમાં કટુતા ન આવી જાય. અગર જો કટુતા હોય જ તો એ કટુતાને મધુરતા અર્પવાનું કાર્ય પ્રેમાશ્રુ કરે છે. ગોપી કહે છે, જાઓ જાઓ કૃષ્ણ, તમે તો ચોર છો. કૃષ્ણ કહે, હું ચોર? શેની ચોરી કરી મેં? ગોપી કહે, અરે અમે તો શું, ભક્તો પણ કહે છે, અપહરતી મનો મેં કોપપ્યમ કૃષ્ણ ચોર, પ્રણત દુરિત ચોર, પૂતના પ્રાણ ચોર, વલય વસન ચોર, ગોપાંગનાના નયન હૃદય ચોર, પશ્યંતા સજ્જના નામ. અરે આ અમારા મનને કૃષ્ણ નામનો કોઈ ચોર ચોરી જાય છે. એ એવો ચોર છે કે પ્રણામ કરનાર પાપ ચોરી લે છે, પૂતનાના પ્રાણને એને ચોરી કરી છે, ગોપ કુમારિકાઓના કંગન અને વસ્ત્રો ચોર્યા છે, સામે જોનાર સત્પુરુષોના નયન અને હૃદયની પણ ચોરી કરી છે. આટલા માટે તો આ શ્રુતિઓ તસ્કરણા પતયે નમઃ કહીને કૃષ્ણ કટાક્ષ દ્વારા તમારી પ્રશંસા કરી છે. ગોપી કહે છે, પ્રશંસા જ્યારે કટાક્ષ મિશ્રિત હોય ત્યારે એમાં કંઈક અસ્વાભાવિકતા છુપાવેલી હોય છે. માટે તમે સામાન્ય નહીં પણ મહાન ચોર છો. કૃષ્ણ કહે, શા માટે હું મહાન? ગોપી કહે, શ્રીમુષા ધૃષા એટલે ત્રિલોકીનાથ નારાયણના લક્ષ્મીજીની વૈકુંઠ જેવા વૈકુંઠમાંથી ચોરી કરીને તમે વ્રજમાં લાવ્યા છો. એ સામાન્ય ચોરીનું કામ છે. અને વળી તમે સુરતના નેત્રોથી ચોરી કરવામાં એકા છો. નેત્રોથી તે વળી ચોરી થતી હશે? ગોપી કહે, વાહ રે વાહ, શરદુદાસે શરદ પૂર્ણિમાના ધવલ ચંદ્રમાની શોભાનું નેત્રો દ્વારા આકર્ષણ કરીને તમારા નેત્રો અને મુખને તેનાથી પણ વધુ આકર્ષક બનાવ્યા છે. સરસી જોદર સાધુ જાત સત એટલે શરદ ઋતુમાં સરોવરની મધ્યમાં સાધુ પુરુષની જેમ શોભા આપી રહેલા એક સારી જાતના સુંદર ખીલેલા કમળના સૌંદર્યનું તમે આકર્ષણ કર્યું છે. અરે સુંદર કમળના સૌંદર્યની પણ ચોરી કરી છે અને તમારા નેત્રોને કમળથી પણ વધુ આકર્ષક સુંદર બનાવ્યા છે. અર્થાત શરદ પૂર્ણિમાના ચંદ્રની શોભાને ઝાંખી પાડે અને શરદ ઋતુમાં સુંદર સરોવરની મધ્યમાં સુંદર રીતે ખીલી રહેલા કમળના સૌંદર્યનું પણ અપહરણ કરે એવા એ શ્યામના કામણગારા નેત્રો છે. માટે તો ગોપીઓ કહે છે કે શ્યામ સુંદર, તમે પક્કા ચોર છો હો. કૃષ્ણ કહે, ચોર પણ કચ્ચા અને પક્કા હોતા હશે? ગોપી કહે, સામાન્ય ચોર કદી અજવાળું પસંદ ન કરે, અંધારામાં ચોરી કરે. સામાન્ય ચોરને પાપનો ડર હોય છે, એટલે એ અમાસ જેવા અશુભ દિવસે અને મધ્યરાત્રિ જેવા અશુભ સમયે ચોરી કરે છે. તેમાંય પાપી અને લોભી માણસોને ત્યાં ચોરી કરે છે. સજ્જોને સાધુ પુરુષોને તો નિદાન છોડી દે છે. જ્યારે કૃષ્ણ, તમે તો પાપની પરવા કર્યા વિના
કોઈના ડર રાખ્યા વિના કારતક માગસર જેવા પવિત્ર માસમાં શરદુદાસે એટલે શરદ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે શરદુદાસે શરદ પૂર્ણિમાના પ્રકાશમાં મધ્યરાત્રિ પછીના બ્રાહ્મ મુહૂર્તના સંધિકાળમાં પવિત્ર સમયે સરોવરના જળથી સંપૂર્ણપણે ચારે બાજુથી સુરક્ષિત શ્રી મુષાદશા સુંદરમાં સુંદર શોભાયમાન સાધુ જાત સદ શ્રેષ્ઠતમ કોટીના સાધુ પુરુષ જેવા નિર્લેપ કમળમાંથી પણ ચોરી કરી કૃષ્ણ શેની ચોરી કરી ગોપીએ સાધુ જાત સત ઉત્તમ કોટીના કમળના શ્રેષ્ઠતમ સૌંદર્યની ચોરી કરી છુપાવી રાખ્યું છે. તમારા નયનોમાં અમે જાણીએ છીએ શ્યામ. અને એ કામણગારા નયનોએ તો તમે શ્રી મુષાધ્વાસ લક્ષ્મીજીનું વૈકુંઠમાંથી હરણ કરી વ્રજમાં લઈ આવ્યા છો. આ કામણગારા નયનો વડે તો વ્રજ શોભી રહ્યું છે. એ કામણગારા નયનો વડે તમે અમારા ચિત્ત ચોર્યા છે, વરદ એટલે પ્રેમ ઘેલા કર્યા છે. એ જ કામણગારા નયનોએ અમને સ્વાર્થ અને સંસારથી વિમુખ બનાવી અહીં બોલાવ્યા. એ જ કામણગારા નયનોએ અમને અશુલ્ક દાસિકા વગર પગારની દાસીઓ બનાવી. અને હવે શ્યામ સુંદર સુરતનાથ એ જે કામણગારા નયનોએ અમારી પાસેથી લઈ લો છો અને અમારા અહીંયા આકુળ વ્યાકુળ બનાવી દો છો, અમને બાળો છો, પણ એ વ્યાકુળતા અમારા પ્રાણ નીકળી જશે તો નહીં કી બધાએ વધ કર્યો નહીં કહેવાય. વિરહ ગેલી ગોપીઓ કૃષ્ણના નેત્રોમાં છુપાયેલી વેધક આકર્ષક મનોહારી માદક અને સૌંદર્ય શક્તિનો મહિમા ગાય છે. આમ તો સૌ પોતાના નયનોને જ સુંદર માનતા હોય છે. નયનોમાં કાજળ આંજે, સુરમો આંજે. આજે તો આધુનિક આંખનો રંગ પાપડો અને ભ્રમરો ઉપર લગાડી નયનોને સુંદર અને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવાની એક ફેશન આવી છે. અર્થાત મોટા મોટા અને સારી પેઠે સજાવટ પામેલા નેત્રો તો ઘણી સ્ત્રીઓના યુવતીઓના હોય છે, પરંતુ બધાય નેત્રોમાં સૌંદર્ય હોતું નથી. સૌંદર્ય કર્ષક વેધક દ્રષ્ટિ તો જ્વલે જ જોવા મળે છે, જે ચતુર્જનોની બુદ્ધિ ચતુરાઈને પણ વશ કરી શકે છે. અર્થાત મોટા મોટા સારી પેઠે સજાવટ પામેલા નેત્રો તો ઘણી સ્ત્રીઓના યુવતીના હોય છે. ભક્તજનોની દ્રષ્ટિએ તમામ પ્રકારના અભિમાનને નષ્ટ કરી દેનારા, દુઃખમાંથી સુખમાં લઈ જનારા, અંધકારમાંથી પરમ તેજે લઈ જનારા, અસત્યમાંથી છોડાવી પરમ સત્ય તરફ એકમાત્ર દ્રષ્ટિપાતથી જ પ્રયાણ કરાવવાની શક્તિ ધરાવનારા નયનો તો નંદકુંવરના જ હતા. બાકી તો સંસારમાં અનેક પ્રકારના નયનો છે. કોઈ રૂપના મતથી છલકે છે તો કોઈ સૌંદર્યના મતથી, કોઈ ધનના મતથી, કોઈ ધરતી સામે નજર પણ નથી માંડતા, તો કોઈને વળીને સત્તાના મતથી નયનો જ ખુલ્લા છતાં બંધ થઈ ગયા છે. આવા હળાહળ વિષભર નયનોથી જ સંસાર બળી રહ્યો છે. એને સાંત્વન આપવાની શક્તિ ભગવત પ્રેમ સિવાય આવી શકતી નથી, અને ભગવત કૃપા સિવાય કદી ભગવત પ્રેમ આવી શકતો નથી. અર્થાત પરમાત્મા કોઈને પોતાની પાસે બોલાવવાની પરવા કદી કરતો નથી. જેની ઈચ્છા થાય તે જુદા જુદા તપ, જપ, સમાધિ દ્વારા એની સમીપ જવાનો પ્રયાસ જાતે જ કરે છે. જ્યારે ગોપીઓ કહે છે મનમોહન જાકો દ્રષ્ટિ પરત તાકી ગતિ હોત હૈ ઓર ન સુહાત મૌન તન અસન બસન ઉની કો આવત દોર દોર. એ શ્યામ સુંદર મનમોહનની જેના ઉપર એક વખત દ્રષ્ટિ પડે છે તેનામાંથી તમામ પ્રકારની મોટાઈ, જ્ઞાન, ધન, વૈભવ, કુટુંબ, પરિવાર એ બધું ભૂલાવી દે છે. એ તમામ પ્રકારના અભિમાનનો નાશ કરે છે અને સ્વાર્થ, અહંકાર જતાં પરમાત્માના સાનિધ્યમાં જવાનો અધિકાર સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત એ સુંદર શ્યામના નેત્રો એક વખતના દ્રષ્ટિપાત માત્રથી આંતરબાહ્ય અભિમાન, સ્વાર્થ અને વિકાર નષ્ટ કરી પોતાની તરફ જીવનું આકર્ષણ કરે છે. ગોપી કહે છે શ્યામ એ કામણગારા નેત્રો વડે આમ અમારું આકર્ષણ કરી અમારી પાસેથી બધું છોડાવી અમને તમારી નિઃશુલ્ક નિસ્વાર્થ દાસી બનાવી. એમને અહીં બોલાવી અને હવે સંતાઈ જઈને અમને રીબાવો છો શા માટે? શું અમારાથી કોઈ અપરાધ થઈ ગયો છે? જુઓ જુઓ શ્યામ, જરા વિચાર તો કરો કે ચંદ્રમા રાત્રિનો સ્વામી હોવાથી દોષપૂર્ણ છે.
ચંદ્રમા વક્ર છે, કુટિલ છે, ચંદ્રમા કલીમાં મિશ્રિત કલંકિત છે, ચંદ્રમા સૂર્ય સાથે વેરભાવની વર્તમાન દ્વેષી છે. છતાંય ભગવાન શિવજી એમને મસ્તક પર સદા ધારણ કરી રાખે છે, કારણ કે સંસારમાં સજ્જનોનો એક એવો નિયમ હોય છે કે પોતાના આશ્રિત જનના દોષ ન જોવા, એના ગુણ જ જોવા જોઈએ. માટે હે સુરતના શ્યામ સુંદર, હે વરદ, હે વરદાતા, અમારામાં પણ જો કોઈ દોષ હોય તો પણ તમારે અમારો ત્યાગ કરવો જોઈએ નહીં. કારણ કે દૃશાશ્રી મુષા, લક્ષ્મીજી જેમ તમારા આશ્રિત છે તેમ અમે પણ તમારા આશ્રિત જ છીએ અને તમારી સેવા કરીએ છીએ, કંઈ પણ સ્વાર્થ વિના, મહેનતાણું લીધા વિના, અશુલ્ક દાસિકા. ખરેખર ગોપીઓ એટલે વિશુદ્ધ પ્રેમનો સાચો શ્રેષ્ઠતમ આદર્શ છે. એની વાણીમાં તમારી વાણી મિલાવો, એના વ્યક્ત ભાવોમાં તમારા હૃદયને તરબોળ થવા દો. અરે ગોપી હૃદયમાંથી પ્રગટ થતા ભાવોની સરિતામાં તમારા હૃદયને ડૂબકી મારવા દો અને પછી જુઓ કે તમારું હૃદય કેવું દિવ્ય ચેતનામય બને છે, કેવું ભાવ ભરપૂર બને છે. ગોપી હૃદયમાંથી પ્રગટ થતા અવનવા દિવ્ય ચેતનામય ભાવો અને તે દ્વારા વિશુદ્ધ પ્રેમમાં નેત્રોનું મહાત્મ્ય સમજાવીને હવે પ્રેમ માર્ગમાંથી પતન ન થાય માટે ગોપીઓ વિયોગનું મહાત્મ્ય સમજાવે છે અને પ્રાર્થના કરે છે. હવે કાલે ત્રીજો શ્લોક આવશે. જય શ્રી ગોખલેશ.